તો આ જમીનથી ખરાઈ બહાર આવી કે આ તો ભાઈ ખેડૂત છે જ નહીં, તો ખેતીલાયક જમીન કેમ નહીં લીધી? ધારાસભ્ય સંસદ સભ્ય ધારે એ કરી શકે છે, એ આપણી લોકશાહીની મજા છે કે એ એમનું ધાર્યું બધું કરાવી શકે છે. અને આ બધી જ જમીન શ્રી સરકાર થઈ શકે છે આગામી સમયમાં. સરકાર થાય, શરત ભંગ છે, શરત ભંગ છે બધી રીતે, નામ ભંગ, શરત ભંગ, એટલે કોઈ કાળજી રાખી નથી. 1951 થી 1960 મેન્યુઅલ છે, 60 પછીના બધા ઓનલાઈન છે. ઈ ધરા પોર્ટલ પર તમે જઈ સર્વે નંબર નાખો એટલે મળી જાય, અને પછી એનું નામ જ્યાં જ્યાં મેચ થતું હોય તમામ સર્વે નંબર બહાર આવી જાય. એટલે કાયદેસરની તપાસ જો થાય કાલ ઉઠીને અને આ બધું બહાર આવે તો રમણલાલ વોરાની ખેડૂત હક બી જાય, એમના દીકરાને, કારણ કે કોઈ વારસાઈ જ નથી એટલે એમનો દીકરો પણ ખેડૂત હકથી બહાર જાય, અને એના નામે લીધેલી તમામ જમીનો પણ ખોટી સાબિત થાય. એટલે હાલ પૂરતું શ્રી સરકાર થઈ જાય. અને પેપર ઉપર અધિકારીઓ એટલું જ કરે છે જે નેતાઓ કહે છે. અત્યારે નથી ચાલતું કોઈ પણ ધારાસભ્ય, આપણે સમજીએ છીએ, પણ એમનો ઓરા સમય એરા બંને અલગ હતા, એ એરામાં કામ થઈ ગયું છે. એટલે હવે તો માત્ર સરકારી એક્શનની જ આપણે રાહ જોવી પડે. પાછા આપણને પૂછે, સાહેબ લાઇસન્સિંગનું કરો છો ને, એક જમીનોની ફાઇલ છે 2 લાખ ક્લિયર કરે, પણ મોટો પૈસો છે, મોટો 2-5 કરોડ આપણને મળે છે, 500 કરોડની જમીન છે, 1200 કરોડની જમીન છે. આ એક એવું પેટર્ન આ આનંદીબેન પટેલ વખતથી ચાલુ થયું છે. આનંદીબેન મુખ્યમંત્રી હતા અને પોતે મહેસૂલ મંત્રી હતા, ત્યારથી લોકોએ દલાલો એટલા બધા વધી ગયા છે અને ફાઇલો લઈને આટા મારે અને જે તે પેલી કહેવાય ઘોંચની ટોચની. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત. ચર્ચા આજે રાજ્યમાં બનતા નકલી ખેડૂતોની. સરકારે એક હક આપ્યો હતો કે માલે તુજાર માલેપતિઓ, નેતાઓ, અધિકારીઓ કે જે પોતે ખેડૂત નથી અને આવા માલેતુજાર લોકો એ 2 નંબરના પૈસાથી ક્યાંક ખેડૂત મોટા ના બની જાય, ખોટી રીતે ખેડૂત ના બની જાય, એટલા માટે સરકારે કાયદો લાવી કે પરંપરાગત રીતે તમે ખેડૂત હોય એટલે કે મારા બાપ દાદાનું નામ 7/12ની અંદર હોય તો એમની પાછળ હું અને મારો પરિવાર ખેડૂત બની શકીએ. પણ જો ને મારા પરિવારમાં કોઈ ખેડૂત નથી તો મારું નામ ક્યારેય 7/12માં ન ચડે. પણ તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છો, તમે પૂર્વ મંત્રી છો, તો તમારું નામ એ બધે જ ચડી જાય. ભલે તમારી પેઢીમાં કોઈ ખેડૂત નથી, પરંતુ તમે ખેડૂત બની શકો. અને આ પ્રકારનો કિમિયો એ ઘણા બધા માલેતુજાર લોકો કરે છે. પકડાય છે ત્યારે તેમની ચર્ચાઓ થાય છે, બાકી આવી ચર્ચાઓ ખબર પણ નથી પડતી. અને એ ખેડૂત એવી રીતે બનાય છે કે માની લો કે કોઈ XYZ નામના વ્યક્તિ છે, એ પોતે ખેડૂત છે, પછી એની વારસાઈ થાય એટલે એમના દીકરા આવે, છગનભાઈ, મગનભાઈને માની લો કે રમેશભાઈ, આ 3 દીકરાઓ આવ્યા. એમાં છગનભાઈ ને મગનભાઈ એ બંને એના દીકરા છે, પણ રમેશભાઈ એના દીકરા જ નથી. પણ એમ છતાં પણ એ રમેશભાઈ એ XYZ વ્યક્તિના ખાતામાં એ ખેડૂત બની જાય છે. એમની અટક આ તે એમના મળતા નામો હોય, એટલે કે રમેશભાઈના પિતાજીનું નામ માની લો કે પ્રવીણભાઈ હો તો એ પ્રવીણભાઈ નામનો કોઈ વ્યક્તિ હોય, એને એવા વ્યક્તિને ગોતે છે. એનો છગન અને મગન ઓરિજિનલ દીકરા છે, પણ રમેશ નામનો કોઈ એમનો દીકરો નથી. પણ આ રમેશ એ ધારાસભ્ય છે અથવા તો કરોડોપતિ છે, તો એ રમેશ એના ઓરિજિનલ ફાધરે પ્રવીણ જ હોય, એટલે રમેશ પ્રવીણ એ ત્યાંથી ખેડૂત ખાતેદારનો દાખલો લઈને અને પછી કરોડો રૂપિયાની જમીન ખરીદે છે. અને આવું જ એક જોરદાર અને જબરજસ્ત ઇતિહાસ રચ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઈડરના જે ધારાસભ્ય છે એ રમણ વોરાએ. રમણ વોરાનું છેલ્લા કેટલાય મહિનાથી ગાજતું ને વાજતું આવે છે, પણ ભારતીય જનતા પાર્ટીએ રમણ વોરા પર ફરિયાદ દાખલ નથી કરતી. આવી જમીનોમાં જ્યારે શરત ભંગ થાય છે, એટલે કે તમે મહેસૂલ વિભાગના કાયદાઓનો શરત ભંગ કર્યો છે, તમે ગેરકાયદેસર રીતે ખેડૂત બન્યા, તો આવી જમીનો શ્રી સરકાર દાખલ થઈ જાય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખુદ ભાજપના નેતાઓ જ બેફામ થયા છે. અને હવે રમણ વોરાએ પોતાનું ભીનું સંકેલવા ત્યાંના જે મામલતદાર હતા ઈડરના, એ મામલતદાર પણ બદલી નાખ્યા છે. અને ભાજપના નેતા ખોટા ખેડૂત બની અને ખેતીની જમીન પણ હવે છોડવા માટે તૈયાર નથી. અને ભારતીય જનતા પાર્ટીના રમણ વોરાની જમીન પર શ્રી સરકાર દાખલ થશે કે નહીં,
આ મુદ્દે આજે આપણે હવે ચર્ચા કરવી છે અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે. પ્રશાંતભાઈ, સાંભળ્યો છે ગૌચર ન છોડીએ, શહેરના મોંઘા પ્લોટ ન છોડીએ, સારા ટેન્ડર ન છોડીએ, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ખેડૂતોની જમીન પણ નથી છોડવા માગતા. ભલે એ પરંપરાગત રીતે ખેડૂત નથી, એમની વારસાઈ ખેતીની નથી, પરંતુ એમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના રમણ વોરા એ વારસાઈ કરી ખેડૂત પણ બની ગયા. જ્યારે બધું પકડાઈ ગયું એટલે જમીન આખી વેચી નાખી અને જેમને માહિતીઓ બહાર આપી હતી એ મામલતદાર પણ બદલી ગયા અને હવે ત્યાં અન્ય મામલતદાર પણ આવી ગયા. એટલે એક તરફથી ચોરી અને ઉપરથી સીનાજોરી. નહીં, બિલકુલ. આમાં કેવું છે, તમે જેમ કાયદો સમજાયો કે મારે ખેડૂત બનવું હોય તો શું કરી શકાય, એની ખરાઈ કેવી રીતે કરવી, તો મારા ફાધર કે મારા દાદા ખેડૂત હોય તો એમની સીધી વારસાઈ મને મળે અને 7/12 મારું નામ ચડે, મને સીધી વારસાઈ હક મળી જતો હોય. પણ જેમના બાપ દાદા જ નથી, હવે જો તમે જ્યારે ઇન્દિરા ગાંધી શાસનમાં ખેડે એની જમીન ને વાવે એનું ખેતર, આ જે કાયદો આવ્યો ત્યારે આપણી જે ગ્રામ્ય સ્તરની એક વ્યવસ્થાને સમજો તમે કે આપણે આપણામાં સરપંચ હોય, એ જ રીતે જે તે વખતે આપણે રજવાડા પણ ચાલતા હતા અને બાપુ જેને કે બાપુ હોય, ગામના બીજા બધા વર્ગો હોય, એ જ રીતે આ જે અમુક દલિત વર્ગ હોય, આદિવાસી વર્ગ હોય, તો એમાંથી વાવે એની જમીન, ખેડે એનું ખેતર લગભગ સવર્ણ વર્ગને મળ્યા છે. એમાં આપણે બધા ક્યાંક ગયા. બીજા લોકો એક જમીનમાં ખેડાણ કરતા એમના માટે, એટલે એ એમની પાસે કાયદેસરની કોઈ માલિકી હક હતું નહીં. એટલે કદાચ એવું થાય કે એ વખતના ઘણા કાગળિયા હજી બી કાઢો તો કેટલાય દલિત સમાજના એમાં ઘણું બધું છે. એમાં આજે બી તમને ગણોતિયાઓ મળે, આજે પણ એ રાજાશાહી વખતેની ગિફ્ટમાં મળેલી પૂજારીઓને જમીન મળે, એના ઘણા બધા કાયદાઓ છે. પણ તમે સમજો આ બધા આખલાઓ એવા જોરદાર થઈ ગયા કે એ જમીનો ભાવે ચરી જાય છે. ચેરિટીની હોય, ગણોતની હોય, ગૌચરની હોય, લાવો અમારું જે એપિટાઇટ છે જોરદાર છે, ગમે ખાઈ શકીએ. પ્રશાંતભાઈ, એમાં મૂળ વાત એવી છે, હવે આ જમીન કેવી રીતે આવી, કારણ કે છે ને જે આ રમણલાલ વોરાના બધી અરજીઓ જે કરી છે એમના વિરુદ્ધની, એ ભાઈ મને એક દિવસ મળી ગયા હતા. એટલે એમણે મને બધી વાત કરી કે આમાં શું છે. નામ કદાચ આઈ થિંક રાજુ પટેલ છે, રાજુભાઈ પટેલ, ગામ વડાલી, સાબરકાંઠા જિલ્લો. એટલે એ બધું મને બતાવતા હતા, સમજાવતા હતા અને હું બી ખાલી જોઈ રહ્યો હતો. ત્યારે મને બધું કે ભાઈ, એટલે એમણે બધું કીધું હું સતત આંટા મારું છું, આ ભાઈ ખેડૂત નથી એ ઉજાગર કરવા માટે કોઈ દુકાન બાકી નહીં રાખી હોય મળવા માટે, કોઈ સચિવાલયની ઓફિસ બાકી નહીં રાખી હોય, કોઈ મંત્રીઓની કેબિન બાકી નહીં રાખી હોય. રત્નાકરની જીને પણ એમણે પત્ર લખ્યો. હવે મૂળ શું હોય, મેં જે કીધું સમજવા જેવી વાત એ છે પ્રશાંતભાઈ, એ રાજુભાઈ પાછા ભાજપના છે અને પ્યોર ભારતીય જનતા પાર્ટીના પ્રખર કાર્યકર્તા છે. એ સંઘમાંથી આવે છે અને સંઘની વિચાર સંપૂર્ણ એપ્લાય કરી અને અત્યારે એ સાદું જીવન જીવે છે, એ બધું મને બતાવતા. હવે તમે સમજો, જેમ રમણભાઈ વોરા એક આગેવાન બન્યા, એમાંથી નેતા બન્યા અને અનામત સીટ ધારાસભ્ય પણ થાય. હવે જૂના 7/12 કોઈના હતા નહીં બાપ દાદાની જમીનમાં, એટલે એમણે શું કર્યું છે, એમના સેમ નામ જે તમે, એમનું નામ છે રમણલાલ ઈશ્વરલાલ વોરા. એટલે રમણ ઈશ્વર નામના કોઈ પણ વ્યક્તિ આખા ગુજરાતમાં મળી જ જાય. 500 કે આ કિશનભાઈ ના ફાધરનું નામ હોય કિશનભાઈ રમેશભાઈ, તો કિશન રમેશ 7/12 નામ તો આવા હોય. તો એ રીતે હમણે રમણ ઈશ્વર નામનો કોઈ વ્યક્તિ શોધવાનું ચાલુ કરી દીધું. જમીનો લેવી હતી, પૈસા આવ્યા હતા, કારણ કે મંત્રી હતા, પૈસાનું કરવાનું શું, એને જમીનો લેવી હતી વત્તા પચાઈ પણ પાડવી હતી ઘણી બધી. એટલે એમણે રમણ ઈશ્વરના નામનો ઉપયોગ કરી અને દસ્તાવેજ કરાવડાયો કે પોતે રમણ ઈશ્વર પોતે બની ગયા ખેડૂત તરીકે. એ વખતે આ ખેડૂત ખરાઈ જે થવી જોઈએ, એ ત્યાંના મામલતદાર હોય, રેવન્યુ હોય, કલેક્ટરમાં થતું હોય, એ લોકોએ આની પર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી. જે ગાંધીનગરના પાલેજની આ જમીનની વાત છે, એટલે મૂળ પોતે ધારાસભ્ય તો વગદાર વ્યક્તિ હતા, એ તો જઈને અને ધારાસભ્યનો તો એક રિસ્પેક્ટ એમનામ આપવું પડે, મામલતદારને અને કલેક્ટરને ઊભા થઈને બહાર લેવા જવું પડે. ધારાસભ્યના પ્રોટોકોલ ઉપર અમારા ડિબેટ થઈ હતી કે આઈપીએસ ઓફિસર હોય કે આઈએસ હોય, ધારાસભ્ય આવે તો એમને એક અંગત ખુરશી આપી, બહાર બેસાડી નહીં રાખવા, સામે લેવા જવા. એટલે આટલું જયારે મળતું હોય, આવું થતું નથી, એ પણ એક હકીકત છે ગુજરાતમાં આજકાલ. એ અત્યારના ધારાસભ્યોમાં પાણી નથી. એટલે આ રમણલાલ વોરા અત્યારના ધારાસભ્ય નથી, એ શંકરસિંહ બહુ જૂના, અને એ વખતે ધારાસભ્યનું પણ એક વજન હતું. ઇવન મોદી સાહેબ સમય વખતે પણ આ ધારાસભ્ય માનપાન જળવાઈ રહેતું હતું. એટલે
નેચર એમને બધી ખબર જ હોય કે કંઈ બહાર આવે નહીં, એટલે પ્રયત્ન એમણે સતત એવો જ કર્યો હોય કે જે બી સાબરકાંઠા જિલ્લામાં આવતા મામલતદાર, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર એ બધા એમની નીચે એમ કહેવાય ને કે કામ કરતા હોય, એટલે મંત્રી તરીકેની વગ વાપરીને ધાર્યું એમનું કરી શકે. કામ ના કરતા હોય પ્રશાંતભાઈ, કોઈ જિલ્લામાંથી મંત્રી હોય ને એટલે ત્યાં પીએસઆઈ થી, મામલતદાર થી, એસડીએમ થી કલેક્ટર કોણ આવશે મંત્રીશ્રી નક્કી કરીને સરકારમાં નામ આપતા હોય કે ભાઈ મને આટલા આટલા પીએસઆઈ આપજો, આ વ્યક્તિને તમે એસપી આપજો અને કલેક્ટર આપજો અને આટલા આટલા મામલતદાર મને આપજો, જેથી કરીને હું, અને ખાસ કરીને ધારાસભ્યોનો તો એવો આગ્રહ હોય કે ત્રણેય તાલુકાના મામલતદાર હું કવે મુકાવજો. આગ્રહ બધાનો એવો જ હોય અને એવું જ થતું હોય છે. પીએ પીએસ આપણે ત્યાં સચિવાલયમાં જોઈએ તો જે મિનિસ્ટરના પીએસ હોય એ પહેલા એવું હતું કે એને જે ગમતા હોય એ વ્યક્તિને ત્યાં બેસાડે જીએસ કેડરમાંથી. એમ આ રીતે એમણે મેં કીધું ને એમ કે રમણ ઈશ્વરના નામના કાગળિયા ક્યાંકથી શોધ્યા, એવા મળી ગયા. બીજા બધા એમાં જે નામ હતા એ જે જમીન લીધી એમાં એ બધાના નામ કમી કરાયા, ખાલી રમણ ઈશ્વર રખાયું અને પછી એની ખરાઈ કરાવી દીધી. એના નામે જમીન એકવાર ખેડૂત થાય પછી ગમે ત્યાં એમની જમીન લઈ શકે. એટલે હાલની તારીખમાં એવું ને કે રમણલાલ વોરા પાસે પૂછવા જાવ તો કદાચ 200, 500, 1000 વીઘા જમીન હશે જ ક્યાંક ને ક્યાંક, બીજે ક્યાંયથી પણ નીકળશે. તો આ જમીનથી ખરાઈ બહાર આવી કે આ તો ભાઈ ખેડૂત છે જ નહીં, તો ખેતીલાયક જમીન કેમ નહીં લીધી. 2-3 કિસ્સામાં એવું બી બન્યું છે કે એમણે જમીન વેચી પછી દીકરાના નામે લેવડાવી પછી એને કરાવી નાખ્યું છે. આવા બધા પણ કિસ્સા બહાર આવ્યા છે. વગદાર વ્યક્તિ છે, સિસ્ટમ એ લોકો ચલાવે છે. હવે ભલે ઓછું ચાલે છે તમે કહો છો એમ, પણ તેમ છતાં તો બી ધારાસભ્ય, સંસદ સભ્ય ધારે એ કરી શકે છે. એ આપણી લોકશાહીની મજા છે કે એ એમનું ધાર્યું બધું કરી શકે છે. પ્રજા ના કરી શકે, પ્રજાનું જે થવું એ થાય. એટલે એમણે એમની રીતે બધું કરાવી અને જેમ તમે કીધું મામલતદારની બદલી થઈ ગઈ. હવે મામલો ઉચકીને બહાર આવ્યો. આ વસ્તુ પાછલી ચેનમાં શોધવા જાય તો જે તે વખતના તમામ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર સુધીના નામ ખુલશે કે આ કોઈએ ચેક જ નથી કર્યું. બધાને આમ તો ઘર ભેગા કરવા પડે, સસ્પેન્ડ કરવા પડે, કારણ કે છેલ્લે આ કામ તો કોનું છે? એ અધિકારીઓનું છે. એટલે ધારાસભ્યને રમણભાઈને કશું નહીં થાય. હા, હવે રેવન્યુના આધારે રેવન્યુ કોર્ટમાંથી આપણી જે થતી હોય છે અને જે ગાંધીનગરથી આદેશ થયું આપણે જોઈ રહ્યા છે, તો ગાંધીનગર રેવન્યુ વિભાગ આની ઉપર એક્શન લે તો 100% રમણ વોરા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થાય અને ફરિયાદના આધારે ધરપકડ પણ થાય અને આ બધી જ જમીન શ્રી સરકાર થઈ શકે છે આગામી સમયમાં. સરકાર થાય, શરત ભંગ છે, શરત ભંગ છે બધી રીતે, નામ ભંગ, શરત ભંગ, એટલે કોઈ કાળજી રાખી નથી. એટલે આને બે રીતે દસ્તાવેજ ઊભા કરવા એ સૌથી મોટો ગુનો છે કે તમે સરકારી દસ્તાવેજો ખોટા ઊભા કર્યા છે. ભાઈ સરકાર બની અને તમે સરકાર સાથે છેડો કર્યો છે. પોતે સરકાર છો તમે, ધારાસભ્ય એટલે સરકાર બની અને સરકારને તમે ઉલ્લુ બનાવ્યા છે. તો આ બધું ખરાઈ થયું નહીં, કોઈ જે તે વખતે કશું થયું નહીં. હવે અત્યારે તમે ક્યાં ક્યાં શું શોધવા જશો? એટલે આમને જેમ બીજા રાજ્યોમાં આપણે ઈડી અને સીબીઆઈની રેડ પડે છે અને પછી એની સંપત્તિઓ તમામ સીલ કરવામાં આવે છે, જપ્ત કરવામાં આવે છે, એમ કદાચ આ વસ્તુની ખરાઈ થાય કે રમણ ઈશ્વર નામના ખેડૂત જે આ રમણ વોરા છે એ નથી, તો એમની તમામ જમીન એમાં કેવું છે, જો પ્રશાંતભાઈ આજકાલ ઘણા બધા તમને કહું મોંઘી દાટ જમીનનો કેસ છે ને એ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવે છે કે ભાઈ આનું આટલું કરી નાખજો, જેમાં ઉપરથી તમારા કોન્ટેક્ટ કે તમારા છેડા હોય તો સીઆઈડી ક્રાઇમે ગુજરાતમાં ગમે ત્યાંથી બધું જ શોધી આવે. અને ત્યાં ખાસ કરીને એક સીઆઈડી ક્રાઇમમાં એક વિભાગ છે જેનું નામ છે ટેકનિકલ તપાસ પુરાવા. એક આખો એક વિભાગ છે કે જે એક કાગળને શોધે, એક રજિસ્ટર ઓફિસમાં જાય કે ભાઈ રમણ ઈશ્વર ક્યારે બન્યા, તો રમણ ઈશ્વર અત્યારે બન્યા. અચ્છા, ઈશ્વરભાઈ કોણ, એ ક્યાંથી ખેડૂત હતા નતા, રજિસ્ટ્રાર કચેરી, દસ્તાવેજ. અને પ્રશાંતભાઈ અત્યારે તો ટેકનિકલ જમાનામાં છેલ્લા 25 વર્ષથી 30 વર્ષનો ડેટા તો સર્વે નંબર નાખો ને મળી જાય. 1951 થી 1960 ના મેન્યુઅલ છે, 60 પછીના બધા ઓનલાઈન છે. ઈ ધરા પોર્ટલ પર તમે જઈ સર્વે નંબર નાખો એટલે મળી જાય અને પછી એનું નામ જ્યાં જ્યાં મેચ થતું હોય તમામ સર્વે નંબર બહાર આવી જાય. એટલે તમે કોની વારસાઈથી બન્યા, તમે તમારા પિતાની વારસાઈથી ખેડૂત બન્યા કે તમે તમારા માતાની વારસાઈ છે એટલે કે મામા અથવા નાના સાઈડથી તમે ખેડૂત બન્યા, આ બધું જ આવી જાય. પણ એ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવે તો થઈ શકે. અને સીઆઈડી ક્રાઇમ એ ખરેખર એની ઓરિજિનલ તપાસ કરે, કાગળો, આધાર, પુરાવા. અને બીજું કે આ ભાઈએ તો જમીન વેચી નાખી છે અને વેચીને નીકળી ગયા છે, આ પણ એક ગુસ્તાખી છે. બધું ખબર પડ્યા બાદ સરકાર ધારે તો એને કાલે જ ટોચમાં લઈ લે. એ એમણે કેમ વેચવી પડી કે પછી પોતાની વારસાઈમાં પોતાના દીકરા આવી ગયા
તમે સમજો, રમણ ઈશ્વર એકવાર ખેડૂત બની ગયા એટલે વારસાઈમાં એમના દીકરા આવી ગયા, પછી જે જમીનમાં આ જેના નામથી આ દસ્તાવેજ કરાયો હતો એ જમીન વેચી અને દીકરાના નામે બીજી બધી જગ્યાએ જમીન લેવાનું ચાલુ કરે, એટલે પોતે એ જમીનથી બી બહાર નીકળ્યા અને ઓવરઓલ ખેડૂત પેલામાંથી બહાર નીકળ્યા. હવે એમની વારસાઈ કાયમની ચાલુ થઈ ગઈ. એટલે આ તો કાયદેસરની તપાસ જો થાય કાલ ઉઠીને અને આ બધું બહાર આવે તો રમણલાલ વોરાની ખેડૂત હક બી જાય, એમના દીકરાને, કારણ કે કોઈ વારસાઈ જ નથી એટલે એમનો દીકરો પણ ખેડૂત હકથી બહાર જાય અને એના નામે લીધેલી તમામ જમીનો પણ ખોટી સાબિત થાય. એટલે હાલ પૂરતું શ્રી સરકાર થઈ જાય, આનાથી વધારામાં કંઈ બીજું વિચારવાનું રહેતું જ નથી. સરકારે આની ઉપર એક્શન જો લેવી, અને આ વાત સાચી હોય તો આપણે એક પક્ષે વાંચી સાંભળીએ એવું નથી હોતું. એટલે રમણલાલ પાસે એમનું પોતાનું કોઈ જસ્ટિફિકેશન હશે અને પોતે સરકાર છે. તો તમે સમજો, રમણભાઈ છે એ પોલિટિકલ માણસ છે, ચારે બાજુથી માછલા ધોવાય એને સહન ન થાય. અને અત્યારે એમ પણ ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે અત્યારે બદલાવનો સમય છે એવા સમયે રમણલાલ આ સહન ન કરી લે, કાગળો લઈને આવે કે ભાઈ મારા દાદા અહીંના ખેડૂત હતા, મારા પરદાદા અહીંના ખેડૂત હતા, આ અમારા ખેતીના પુરાવા રહ્યા, જાઓ ગામમાં. અને ગામમાં જ ખબર જ હોય પ્રશાંતભાઈ આ ગામના ખેડૂત છે, એના બાપાની જમીન હતી, કે કિશનભાઈના બાપા આ ગામના ખેડૂત હતા. ગામ બોલે, તમારે બોલવાની જરૂર ના પડે ભાઈ. બિલકુલ. એટલે આમાં કેવું છે, પોતે આમ એ વિભાગમાં હતા નહીં, પણ આમ તો શિક્ષણ મંત્રી રહ્યા, અધ્યક્ષ રહ્યા, એમણે જે કંઈ કાવા દાવા કદાચ રચવા હોય, આ બધો પેપરનો ખેલ છે. અને પેપર ઉપર અધિકારીઓ એટલું જ કરે છે જે નેતાઓ કહે છે. અત્યારે નથી ચાલતું કોઈ પણ ધારાસભ્ય, આપણે સમજીએ છીએ, પણ એમનો ઓરા સમય એરા બંને અલગ હતા, એ એરામાં કામ થઈ ગયું છે. એટલે હવે તો માત્ર સરકારી એક્શનની જ આપણે રાહ જોવી પડે કે આ બધું બહાર આવે અને સાચું સાબિત થાય, ખરાઈ ના થાય ખેડૂત તરીકેની, અને ખેડૂતમાંથી એમને હક કમી કરાવવો પડે તો શું? કારણ કે આ કાયદેસરનો ગુનો છે, 420 નો ગુનો કહેવાય. તો સરકાર સાથેની બી 420, ચીટિંગ, ફ્રોડ બધું જ થયેલું છે. તો આનું શું થશે? એટલે રેવન્યુ કોર્ટ રેવન્યુ તો લઈ લેશે, જમીન તો લઈ લેશે, એ સિવાય સરકાર શું કરે છે આ બધું આપણે જોવાનું રહ્યું. અને હમણાંથી કેવું છે, તમને લાગે છે પ્રશાંતભાઈ શ્રી સરકાર દાખલ કરશે? તમને લાગે છે કે સરકાર જેવો દાખલો બચ્ચુભાઈમાં બેસાડ્યો એમના દીકરાઓમાં, એવો દાખલો બેસાડશે? કારણ કે જો બચ્ચુ ખાબડમાં આપણે માનવું જ પડે કે દાદાની સરકારે જોરદાર કામ કર્યું. હર્ષભાઈએ નથી છોડ્યા, એમાં પોલીસે બિલકુલ જામીન થતા હતા બધી જ રીતે. એટલે મંત્રીમાં દાખલો બેસાડતી હોય તો પછી રમણભાઈ તો પૂર્વ મંત્રી છે. એટલે એ જ કહું છું. પણ આમ બી હું તમને એ જ સમજાવવા માંગુ છું, છેલ્લા 2-3 વર્ષમાં રમણભાઈ 2-3 રીતે વિવાદમાં આવેલા છે. એમના વિસ્તારમાં કોઈકની સાથે ઝપાઝપી કરી લીધી છે. એટલે મારે પણ એમની વ્યક્તિગત વાત થઈ હતી. મેં કહ્યું સાહેબ તમે તો બહુ પીઢ છો, પીઢ રાજકારણી છો, આવું રોડ ઉપર બિહેવ આપણે ના કરવું જોઈએ. લોકો બરાબર સામે તમે ઉત્સાહ પણ એટલે આવા 2-3 વિવાદ થયેલા છે. હમણાં છેલ્લે બી એક મારામારીનો કેસ હતો અને એક આવી રીતે એક ધારાસભ્ય તરીકે મળવા ગયા તો કાર્યકરો એમનો ઉધડો લીધો હતો. એટલે ત્યાં પણ આ વાત થઈ હતી. તો મૂળ હવે પોતે બહુ જ વગદાર વ્યક્તિ છે. આમ જોવા જાઓ ને તો રમણભાઈ વોરા નંબર 2 કે નંબર 3 માં બેસે ને એ લેવલના વ્યક્તિ છે. તો દલિત સમાજથી આવે એટલે બહુ સારું એવું ખાતું સરકારમાં એમને ના મળે. પણ અત્યારે સરકાર બી ઝીરો ટોલરન્સની નીતિ અને પોલિસી હેઠળ બધે લાલાક કરે છે. બચુભાઈ ખાબડનું ઉદાહરણ આપણી સામે છે. તો શું આ સરકાર હવે રમણભાઈનું આવ્યું છે અને બધું સાચું પડે તો કોઈ એક્શન લેશે? કોઈ એટલે કારણ કે આ તો ફરિયાદ જ થાય અને આ તો નોન બેલેબલ જ મળે, આમાં કોઈ જામીન હોય જ નહીં. એટલે એ રીતનું, કારણ કે સરકાર સાથે સીધું ચીટિંગ ને ફ્રોડ. અત્યારે કેટલાય સરકારી અધિકારીઓ જે સરકારની સામે પડ્યા હતા અને સરકારે એમની ધરપકડ કરી છે, એ હજી 2-5 વર્ષથી પણ જામીન મેળવી છે. જોયું જ છે આપણે, એક સુરેન્દ્રનગરના કલેક્ટર હતા, CID આવી હતી, એટલે આપણે ત્યાં તો નથી જ છોડવામાં આવતા પ્રશાંતભાઈ. બિલકુલ. એટલે સરકાર શું કરે છે એની ઉપર આપણે વિચારવાનું, જોવાનું રહ્યું. બાકી આ આટલે સુધી બહાર આવ્યું છે, જો કોઈ બી વ્યક્તિનું કે આજે કેમ કિશનભાઈ કાટેલિયાની કોઈ વાત બહાર નથી આવતી, કઈ છે જ નહીં એમ. એટલે આટલે સુધી જ્યારે બહાર આવ્યું તો વાતમાં તથ્યતા હોય, એ તથ્યતાના આધારો. પ્રશાંતભાઈ, ખોટા કાગળો, ખોટા ખેડૂત, ટોચ મર્યાદા પણ લાગુ તો પડે જ છે. તમારી પાસે 1000 વીઘા હોય તો તમે પૈસાના જોરે ભેગી કરી જ સાહેબ. અને પછી એના પછી ACB આવે છે કે તમે મંત્રી હતા ના માલ ભેગો કર્યો. કરવામાં તો ઘણું બધું થઈ શકે છે પ્રશાંતભાઈ. તમારી પાસે 1000 વીઘા છે તો આજે તમે કયા બેઝ ઉપર 1000 વીઘા રાખીને બેઠા છો? રામ મંદિર બનાવવું એ સરકારની મનસા હતી, વિલ જેને કહેવાય. હા, યાદ છે ને? લોકો કહેતા હતા પહેલાની સરકારની વિલ નહોતી. તો આ સરકારની વિલ કેટલી છે એ ખ્યાલ આવી જશે કે તમે ટોચ મર્યાદા, ગણોત ધારો, ખેડૂત ખરાઈ, દસ્તાવેજ સાથેના ફ્રોડ, આવા 5-10 કિસ્સા તમે કીધું એમ પૈસા ક્યાંથી આવ્યા, ACB, બીજી બધી જેમ SK લાંગા અત્યારે છે જ ને, કલેક્ટર ગાંધીનગર હતા, અંદર સુધી આવ્યા. જે કરવાતા તમામ પ્રકારના કેસ એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, પહેલામાં માંડ જામીનમાં બહાર આવે તો બીજી ધરપકડ તૈયાર જ હોય. એમ સરકાર આ રીતની લાલાક કરતી હોય તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક ગુજરાતના હિતમાં છે. આ રીતે આપણે એવું નથી કે રમણભાઈ ઉપર આ બધી એક્શન લેવી જોઈએ,
પણ જો આટલું બહાર આવ્યું છે તો એની તપાસ બહુ જ તટસ્થ વેથી કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર કે રમણભાઈ ભલે ભાજપના છે, ધારાસભ્ય છે, પણ એવી કોઈ શરમ રાખ્યા વગર તમારો ધારાસભ્ય આજે તમે કેમ બંગાળમાં મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ઉપર કેવા આક્ષેપો ખુલ્લે આમ કરીને એ લોકોને પણ ફરિયાદ કરાવડાવો, એ પણ ધારાસભ્ય છે. એ જ રીતે તમે બિહારમાં, તમિલનાડુમાં બધી જગ્યાએ જ્યાં સરકાર નથી ત્યાં ધારાસભ્યોને તમે લો છો જ ને. આમ આદમી પાર્ટીના કેટલા ધારાસભ્યો જેલમાં ગયા, કેમ ગયા? તમે એવી એક્શન લીધી. એ સાચું ખોટું બે નંબરની વાત છે. એમ ગુજરાતમાં તમારા ધારાસભ્ય છે, તમારે એક્શન લેવી જોઈશે. એ હવે ગુજરાત સરકાર મક્કમ, મૃદુ અને બાકી પ્રશાંતભાઈ થશે શું ખબર? રમણભાઈમાંથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને ખેડૂત બનવાનો શોખ થશે, માલે તુજારેને ખેડૂત બનવાનો શોખ થશે. અમદાવાદમાં તો આવા કેટલાય બિલ્ડરો છે, તમે સમજો કેટલાય બિલ્ડરો છે કે આવી રીતે ખોટી રીતે ખેડૂતો બની ગયા છે. તમને ખબર હોય તો આપણે પેલા વડોદરાથી મિનિસ્ટર હતા, પછી મહેસૂલ મંત્રી હતા અને લોકસભાના રાજેન્દ્ર ત્રિવેદી, આઈ થિંક રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ હતા. યસ, એ રાજેન્દ્ર ત્રિવેદીએ સાહેબ ખેડામાં એક રેડ કરી હતી મહેસૂલ વિભાગમાં, જ્યાં ગુજરાતમાં બોગસ ખેડૂતો બનાવવાનું એપિસેન્ટર હતી એ મામલતદાર ઓફિસ. અને ત્યાંથી 200 કે મને આજે એક્ઝેક્ટ સંખ્યા નથી પણ બહુ 500-700 ડુપ્લિકેટ ખેડૂતો ત્યાંથી મળ્યા હતા. ખેડૂત ખાતેદારનું સર્ટિફિકેટ લઈને પછી બીજા જઈને ખેડૂત બની જવાનું, ડુપ્લિકેટ ત્યાંથી બનવાનું. મૂળ હવે છેલ્લા 10 વર્ષ 20 2 દાયકામાં શું થયું છે, લોકો પાસે એક પૈસા ક્યાંકથી આવે છે, 2 નંબરના આવે છે, જે બી આવે એ પૈસાને મૂકવા ક્યાં તો જમીનોમાં રોકવા પડે. અને જમીન હંમેશા પૈસા કમાઈને આપે. તમે આજે જમીન લો, પહેલા જમીનોના ભાવ લો. હું કાયમ આ ઉદાહરણ આપું છું કે પહેલા ગામડામાં દીકરીના લગ્ન કરવાના હોય તો લોકો જમીન ગીરવે મૂકે શેઠને ત્યાં, અને શેઠ 10,000 રૂપિયા આપે. એ 10,000 રૂપિયામાં લગ્ન કરતા. હવે તો જમીનો કરોડો રૂપિયા વીઘો છે. અમદાવાદ, ગાંધીનગર, બરોડા, સુરત જેવામાં કરોડો રૂપિયા વીઘાની જમીન છે. એટલે ત્યાં લોકો પૈસો રોકે છે, પાછા એ પૈસાનો ઉપયોગ કરી વેચીને બીજે લે છે, બીજામાંથી ત્રીજું વત્તા. આ અત્યારે એક પેટર્ન ચાલી છે આખી, જમીનો ખરીદવાની, ઊંચા ભાવમાં લેવાની, એટલે એનો બી માર્કેટ ઉચકાય. આમ જોવા જાવ તો આપણે ત્યાં મકાનોના ભાવ અને જમીનોના ભાવ આ બે બહુ ધુપ્પલ રીતે આગળ વધી રહ્યા છે. અને માર્કેટ ઉચકવા વાળા પાછા આગેવાનો નેતાઓ જોઈએ ટીપી પાડે, ના કરે ને તે કરે ને ઝોન લાવે ને બધું જાતે કરે. એ નેક્સસ હોય એ લોકોનું. એમને કારણ કે સરકારમાં બેઠા ખબર હોય કે હવે કઈ ટીપી પડવાની છે, હવે કયા વિસ્તારમાં. જેમ ધોલેરા આવતા પહેલા ધોલેરાને એટલું બધું લોકો ઉંચકી નાખ્યું, ધોલેરામાં બોલાયું નથી રહ્યું. ત્યાંના જે લોકો ખાતેદાર રોડ ઉપર કેટલા બધા લોકોએ બિચારા બધું લઈને બેઠા હતા, અત્યારે કોઈ ભાવ પૂછવા નથી જતું, વેચવાવાળા વેચીને કમાઈને જતા રહ્યા, માર્કેટ ઠપ થઈ ગયું. પહેલું નેક્સસ જે બન્યું હોય 20,000 રૂપિયા વીઘો લીધી છે અને 10-20 લાખે વીઘો વેચી દીધી છે. અત્યારે ધોલેરામાં 50-70 લાખે વીઘો ભાવ ચાલે છે, એના કરતાં વધારે ચાલતો હશે. પણ આ મૂળ શું છે, માર્કેટ ક્રિએટ કરવા વાળા આના આજ અંદર બેઠેલા 15-20%. પ્રશાંતભાઈ, શેર બજાર જેવું થઈ ગયું છે. જમીન વાળા ઈચ્છે ત્યાંનું માર્કેટ અપ લઈ આવે. ભાઈ એની ઇન્ક્વાયરી બહુ જાતે ઇન્ક્વાયરીઓ ઊભી કરાવે, જાતે ત્યાં ઊંચા ભાવથી 2 સોદા કરાવે. એ 2 સોદા થયા પછી 20 સોદા આવે ધનાધન બીજા પાસે કરાવી લે. આ પણ એક આખું શેર બજાર જેવું નેક્સસ છે જમીનોમાં અત્યારે. ગાડારીઓ પ્રવાહ ચાલે છે અને આ રીતે માર્કેટ ઉચકાય છે. હું ને તમે નાના માણસો અત્યારે 5 લાખે વીઘો જમીન લેવાને લાયક પણ આપણે નથી. આપણે આ જે કરીએ નોકરી ધંધા કરીને આપણું કામ કરવાનું હોય છે. બાકી લોકો જમીનોમાં, અને પાછું તમે જો જમીનના દલાલો બી એટલા બધા વધી ગયા છે. અને સચિવાલય, અરે લોકો તમને તમારી જો પહોંચ હોય, તમારી આજુબાજુ આંટા મારે કે સાહેબ એક શ્રી સરકાર થોડી આમ કરે, પણ બહુ મોટું આમાં ગોઠવણ છે. પ્રશાંતભાઈ, અમદાવાદ, ગાંધીનગરમાં તો પેલી વાંધાવાળી જમીનોના ઢગલા છે. એમ લોકો ફાઇલો લઈને જ આટા મારતા હોય સચિવાલયને બધે કે એક કરાઈ આપો ને એક કરાઈ આપો. એક સાહેબ પાછા આપણને પૂછે, સાહેબ લાઇસનિંગનું કરો છો ને, એક જમીનોની ફાઇલ છે 2 જરા ક્લિયર કરે આપો. મોટો પૈસો છે, મોટો 2-5 કરોડ આપણને મળે છે. 500 કરોડની જમીન છે, 1200 કરોડની જમીન છે. આ એક એવું પેટર્ન આ આનંદીબેન પટેલ વખતથી ચાલુ થયું છે. આનંદીબેન મુખ્યમંત્રી હતા અને પોતે મહેસૂલ મંત્રી હતા, ત્યારથી લોકોએ દલાલો એટલા બધા વધી ગયા છે અને ફાઇલો લઈને આટા મારે. અને જે તે પેલી કહેવાય ઘોંચની ટોચની. જી આનંદીબેન મહેસૂલમાં હોશિયાર હતા અને ભૂપેન્દ્રભાઈ મહેસૂલમાં હોશિયાર છે. તમે સમજો, બંને અમદાવાદથી છે અને બંનેને મહેસૂલમાં સારી ખબર પડે છે. એટલે ત્યાં હવે કોઈ ઉલ્લુ બનાવી શકે એવી વાર્તા નથી. ના, એ ના બનાવે ઉલ્લુ, તમે સમજો. હવે કોઈ એમને ના બનાવે, પણ એમણે જે તે વખતે માર્કેટ બનાવડાયું લોકો પાસે. લેતા હો શ્રી સરકારની ગમે એટલી જમીન હોય, તમ તારે આપણે કરશું કંઈક, રસ્તો કાઢી આપશું. કેટલાય લોકો અત્યારે માત્ર શ્રી સરકારમાંથી ખેતીલાયકમાંથી એને કરાવવામાં હું ને તમે નહીં આખી જિંદગી નહીં કમાઈ શકીએ ને એટલા રૂપિયા કમાઈને બેસી ગયા છે. એટલે આખું ચક્ર ઊભું કરેલું છે. હાલની તારીખમાં તમે જો આ સેમ વસ્તુ અદાણી હોય, બીજા ત્રીજા હોય, આ જે ભાવ ઉચકાય છે એ ભાવ આમ જોવા જાવ તો વધારે પડતા જ છે ને.
આજે જે જમીનનો કોઈ ભાવ નહોતું પૂછતું ત્યાં કરોડ રૂપિયા વીઘો વેચાય. આ ગાંધીનગર ગિફ્ટ સિટીની પાછળથી દેગામનો રોડ તમે ખાલી કોઈને પૂછી લો તો પહેલા ત્યાં ઢોરા ચરાવાય નહોતા જઈ શકતા. ઢોર જે માલધારી હોય ઢોર ચરાવાય ત્યાં નહોતા જઈ શકતા. એવી જમીનની ખસ્તા હાલત હતી. ત્યાં અત્યારે 15 કરોડ રૂપિયા વીઘો ભાવ ચાલતો હોય. એટલે આ ભાવ જે છે સી બોમ્બેના ભાવ અલગ વસ્તુ છે. બોમ્બે પહેલેથી એવો વસેલો પ્રદેશ છે, ત્યાં નોકરી ધંધા છે. બીજું ત્યાં સીમિત જગ્યા છે, ચારે બાજુ દરિયો છે. આપણે તો અહીંયા તો ગમે 10 બાજુ આપણે ફેલાઈ શકીએ, અમદાવાદને જેટલું ફેલાવવું એટલું. ખુલ્લું ખેતર છે ચારે દિશાએ. અને એટલે જ પછી ખેતરો લોકો હવે તો એને કરીને ઇન્ડસ્ટ્રી પણ વસાવવા માંડ્યા છે. એટલે આખું ચક્કર છે. આની ઉપર જેમ અત્યારે હમણાં પેલો આવ્યો તો આ કાયદો, આજે જંત્રી ભરવાનું આ ચાલે છે, એ કેમ છે કે જંત્રીને માર્કેટ ભાવે લાવી છે. કારણ કે તમે અને હું અત્યારે બી મકાન લઈએ તો 1 કરોડનું મકાન હોય તો દસ્તાવેજ 20 લાખનો જોઈએ. એટલે 80 લાખ તો રોકડ છે. તો 20 લાખનો દસ્તાવેજ એટલે એનો મતલબ મારે મકાન 20 લાખમાં જ લેવાનું હોય ઓરિજિનલી. થોડા ઘણા ઉપર નીચે. એટલે હવે જંત્રી લાવી અને એને પ્યોર વ્હાઇટ કરી નાખ્યું કે જેટલાની જંત્રી એટલાનું મકાન. એટલે જંત્રી માર્કેટ ભાવને લગોલગ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આમ મને લાગે છે સરકારના હિતમાં છે, પણ લોકોના હિતમાં એટલે નથી કે જંત્રી મોટી તો મોટા મકાન તમે લઈ નહીં શકો. એટલે ભાવ ઊંચા ભાવ મોટા. એટલે આ બધું કેવી રીતે બહાર આવીશું, શું થશે? આપણે બધા અત્યારે બહુ વેક્યુમમાં ચાલીએ છીએ. જેને જેમ ચાલે એમ સાઇલોઝમાં કામ કરી રહ્યા છે. લોકો પોતાની મજૂરીમાં 50,000ના મહિનાના EMIમાંથી બહાર નથી આવી શકતા. એ બહાર લાવવા માટેનો પ્રયત્ન હોય છે. અને ત્યાં આ ધારાસભ્યો હોય કે વગદાર વ્યક્તિઓ હોય એ આ બધા એમનું કામણ કરી જાય છે. બિલકુલ પ્રશાંતભાઈ, અપેક્ષા રાખીએ કે સરકાર એ ખોટા ખેડૂતમાં દાખલો બેસાડે. ભલે રમણભાઈએ જમીન દીકરાના નામે કરાવી દીધી હોય ને પછી એને કરાવી દીધી હોય, ગમે એ કર્યું, પણ સરકાર ધારે તો રેકોર્ડ તો દુનિયાના છેડેથી ગોતે આવે. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર પ્રશાંતભાઈ. તો તમે એવું સમજતા હોય કે અમે ભાજપમાં છીએ ને બધું અમે ઈચ્છીશું એમ થશે, તો કદાચ એવું શક્ય નથી. મને ખબર છે કે આ સરકારે ક્યારેય કોઈ પણ ખોટા વ્યક્તિઓને છોડતી નથી. એટલે રમણ પટેલમાં હવે શું કાર્યવાહી થાય છે તો સમય સાથે જ ખબર પડશે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ, જોતા રહેજો ગર્જનાદ. નમસ્કાર.